હરિઓમ બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ગણીએ છીએ ભૌત વિજ્ઞાન ભાગ 2 ચેપ્ટર 11 અને એનું સ્વાધ્યાયનો બીજો દાખલો, જે હજી સુધી તો કદાચ બોર્ડમાં નથી પૂછાણો, પણ હવે એના ચાન્સ બની શકે. એમાં A, B અને C ત્રણ વસ્તુ ગોતવાની છે, એટલે કદાચ 1 માર્કમાં MCQ માં પૂછી શકે, ગુજકેટમાં પૂછી શકે અને 3 માર્કનો દાખલો પણ પૂછી શકે. અને હવે બોર્ડ વાળા એવું કરે છે કે મિક્સઅપ કરીને દાખલાઓ પૂછે છે. તો એવું પણ બને કે 2 માર્કમાં પૂછે તો આ અને આ ભેગું કરી દે. ચાલો આપણે ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા મેં કીધું એમ, હંમેશા રકમ નિરાતે વાંચવાની. રકમ તમને ઘણી બધી માહિતીઓ આપશે અને ઈ જ કહેશે કે ભાઈ આ ઘટે છે તો આ સૂત્ર લાગશે એટલે તમારો દાખલો થઈ જશે. ચાલો, સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો સૌથી પહેલા આપણે ઈ લખશું, કાર્ય વિધેય phi 0 બરાબર 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો સૌથી પહેલા આપણી જવાબદારી છે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવાની. તો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા માટે 2.14 ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10 - 19 અને જૂલ. બોર્ડની પરીક્ષામાં અડધો માર્ક એકમનો કપાય છે, ખ્યાલ છે? અમે બોર્ડના પેપર જોવા જાય છે એટલે ખ્યાલ આવે કે અડધો માર્ક છે એ એકમનો કપાય છે, એટલે આપણે પહેલેથી એકમમાં ખાસ ધ્યાન આપશું. 2.14 ગુણ્યા 1.6 3.424 10 - 19 જૂલ. પછી આપણને રકમ આપ્યું છે જ્યારે 6 ગુણ્યા 10 14 હર્ટ્ઝ. હર્ટ્ઝ એટલે આવૃત્તિનો એકમ છે, તો આપણને હર્ટ્ઝ એટલે કે આવૃત્તિ આપેલી છે 6 ગુણ્યા 10 14 હર્ટ્ઝ નો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. ચાલો, પ્રથમ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. ખ્યાલ આવી ગયો? હવે તરત આપણું મગજ છે ઈ વિચારવા માંડે કે ભાઈ આવૃત્તિ હોય, કાર્ય વિધેય હોય અને ગતિ ઉર્જા એટલે કે K મેક્સિમમ ગોતવું હોય તો કઈ રીતના થશે? આવું કોઈ સૂત્ર તો આપણા મગજમાં આવતું જ નથી. ત્યારે આપણને આ ચેપ્ટરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ માટેનું સૂત્ર. ઈ તમારે યાદ રાખવાનું. અને એનામાં ગતિ ઉર્જા એના બે જ મુખ્ય સમીકરણ છે જે વારાફરતી વારા ઉપયોગમાં આવે છે. તો આપણે એમાં K મેક્સિમમ વાળું જે સૂત્ર છે એનો ઉપયોગ કરશું એ માટે. તો K મેક્સિમમ બરાબર h આવૃત્તિ માઈનસ phi 0. ચાલો, હવે આપણે ખાલી આત્મવિશ્વાસ સાથે કિંમત મૂકવાની છે અને આ એક ઉપકરણનો જે અત્યારે બહુ સારું છે જેનો ઉપયોગ થાય છે એનો આપણે ઉપયોગ કરીને આન્સર લઈ આવવાનો છે. ચાલો, કિંમત મૂકીએ. K મેક્સિમમ, h ની વેલ્યુ મેં તમને કીધું જ છે, અચળાંક છે એ આપણે યાદ રાખવાનો છે. આપણે અહીંયા રકમમાં જ લખી નાખીએ, 6.625 10 - 34. ચાલો, કિંમત મૂકીએ. 6.625 10 - 34 આવૃત્તિ 6 ગુણ્યા 10 14 ઓછા કાર્ય વિધેય જૂલ વાળું મૂકવાનું 3.424 10 - 19. ચાલો, સૌપ્રથમ આપણે ગુણાકાર કરી નાખીએ. 6.625 ગુણ્યા 6 એટલે આપણો જવાબ એવો 39.75. ચાલો, ઓછા 34 વત્તા 14 એટલે કે 34 માંથી આપણે 14 ને બાદ કરીએ એટલે આવશે 20 અને નિશાની મોટાની આવે. 3.424 માઈનસ 19. હવે અહીં ઘણી વખત બાળક ઉતાવળમાં ભૂલ કરી જાય, ઘણીવાર બાયોલોજી હોય એને લીધે ભૂલ થઈ જાય કે અહીંયા 20 ઘાત છે ને અહીં 19 ઘાત છે, આ બેની બાદબાકી ન થાય. બાદબાકી અને સરવાળો થવા માટેનો નિયમ છે કે બંને સમાન પરિમાણમાં હોવા જોઈએ. તો આને આપણે ફેરવવું જોશે, એટલે આને તમે ફેરવશો એટલે 3.975 10 - 19 અને આ થયું 3.424 10 - 19. ચાલો, હવે ખૂબ સરળતાથી આપણો દાખલો થઈ જશે. 3.975 ઓછા 3.424 0.551
ગુણ્યા 10⁻−19 જૂલ. અને મેં તમને કીધું એમ જેવો આન્સર આવે એટલે તમારે બોક્સની ટેવ પાડવાની અને એમાં એકમ પણ લખેલો હોવો જોઈએ. ચાલો બી, આપણને કીધું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ નો સંબંધ આપણને ખ્યાલ છે કે મેક્સિમમ બરાબર EV0. એમાં V0 ને કરતા બનાવો એટલે K મેક્સિમમ ના છેદમાં E. ચાલો K મેક્સિમમ તો આપણી પાસે છે 0.551 10⁻19 અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19. જ્યારે પણ કોઈ રકમમાં કોઈ વેલ્યુ મૂકતા હોય ત્યારે મનમાં બોલતા રહ્યો, એને લીધે શું થશે, યાદ રહેતી થશે. બરાબર. ચાલો અહીંયાથી -19 કટ થઈ જશે અને આપણે લખવાનું છે 0.551 ભાગ્યા 1.6 એટલે આપણો જવાબ આવ્યો 0.344. તો લખી નાખીએ 0.344 વોટ આન્સર આવે એટલે બોક્સ. ચાલો હવે આપણી પાસે એક સી. અહીં આપણને કીધું છે ઉત્સર્જાયેલ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. ઝડપ એટલે આપણે v ગોતવાનું છે, પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું દળ કેનું લેવાનું છે, તો એને રકમમાં જ કીધું છે ફોટો ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનું દળ લેવાનું છે. તો આપણી પાસે ગતિ ઉર્જા વાળું સૂત્ર છે જે 11મા ધોરણમાં પણ ભણતા આવ્યા છે, 10મા પણ આવી ગયું છે. K મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ. ચાલો હવે આપણે વેગને કરતા બનાવીએ. K મેક્સિમમ ના છેદમાં m અને અહીં ઇલેક્ટ્રોન લખી જ લેવાય એટલે આપણાથી ભૂલ ન થાય દળ લેવામાં. ચાલો કિંમત મૂકી દઈએ. 2 K મેક્સિમમ ની વેલ્યુ આ રહી 0.551 ગુણ્યા 10⁻19 અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31. તમે 11 પણ લઈ શકો. ચાલો સૌથી પહેલા 2 ગુણ્યા 0.551 ભાગ્યા 9.11 એટલે આપણો જવાબ આવ્યો 0.120. 0.120 અને 9 છે. ચાલો હવે ઘાતની વાત કરીએ. -31 ઉપર આવે તો +31. 31 માંથી 19 જાય 31 ઓછા 19 12. તો અહીંયા આપણને ખૂબ સરળ રહેશે. શું કામ કે આપણે વર્ગને દૂર કરશું તો આ સાઈડ વર્ગમૂળ આવશે અને 12 નું વર્ગમૂળ નીકળી શકે. ખ્યાલ આવી ગયો એટલે આપણને સરળ રહેશે. ચાલો 0.1209 અને 10⁻12. ચાલો 0.1209 નું વર્ગમૂળ કરી નાખીએ આપણે. 0.1209 અને એનું વર્ગમૂળ એટલે 0.347 આવે છે અને 12 નું વર્ગમૂળ નીકળી જશે 6. તો તમારો આ જવાબ પણ સાચો છે. અને ઘણીવાર આપણે ટેક્સ્ટ બુકમાં કે જોતા હોઈએ છીએ તો 3 ઘાત આપી દઈએ છે અહીંયા 1 2 અને 3. તો તમારો જવાબ હશે 347 10⁻³ મીટર પર સેકન્ડ. આ જવાબ પણ તમારો સાચો છે. અને 10⁻³ એટલે આપણે એને કિલોમીટર કહી શકીએ. તો 347 કિલોમીટર પર સેકન્ડ. ખ્યાલ આવી ગયો. આ રીતના આ દાખલો સરળ રીતના થઈ જશે. સૌથી પહેલા રકમ વાંચવાની, h ની વેલ્યુ યાદ રાખવાની, કાર્ય વિધેયને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવા. પછી સૌપ્રથમ એને કીધું છે ગતિ ઉર્જા શોધો એટલે K મેક્સિમમ અને આવૃત્તિને સંકળાતું સૂત્ર આપણે લખ્યું. આપણે એનું સાદું રૂપ આપ્યું એટલે અહીં ખ્યાલ આવ્યો કે અહીં -20 આવે છે, અહીં -19 છે એટલે બાદબાકી ન થાય. તો આપણે પોઈન્ટને ખસેડશું એટલે -19 થઈ ગયું. હવે બાદબાકી થઈ જશે જેથી સરળતાથી આપણને જવાબ આવી ગયો. હવે પછી આપણે કીધું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ નો સંબંધ છે. એમાં V0 ને કરતા બનાવ્યું એટલે K મેક્સિમમ ના છેદમાં E. કિંમત મૂકશું અને જવાબ આવી જાય અને વોલ્ટ. છેલ્લે આપણને કીધું છે ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. તો ગતિ ઉર્જા અને ઝડપને સાંકળતું એકમાત્ર સૂત્ર છે આપણી પાસે
એમાં દળ લેવાનું છે ઇલેક્ટ્રોનનું, કરતા બનાવશું, કિંમત મૂકશું, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું અને 12 નું વર્ગમૂળ આપણે નીકળી જાય 6. આ જવાબ પણ સાચો છે. 3 ઘાત આપી દો તો આ જવાબ એ સાચો છે અને 10 ની 3 ઘાત ને કિલો પણ લખી શકાય. ઓકે બાળકો, હરિઓમ, બેસ્ટ ઓફ લક.